છે શ્રી મોટા બળિયાદેવનું મંદિર, જે વડોદરાથી 20 કિલોમીટરના અંતરે નેશનલ હાઈવે 8 ઉપર વડોદરાથી કરજણની વચ્ચે આવેલા પોર ગામમાં આવ્યું છે। કહેવામાં આવે છે કે બળિયાદેવની બાધા રાખવાથી શારીરિક રોગમાંથી મુક્તિ મળે છે। અહીંયા ભારી સંખ્યામાં ભક્તોની ભીડ દર રવિવારે અને મંગળવારે જોવા મળે છે। ભક્તો અહીંયા દૂર દૂરથી ઠંડુ જમવા માટે આવે છે। આ મંદિર 500 વર્ષ જૂનું છે અને ઢાઢર નદીના કિનારે સ્થિત છે। મહાભારતના સમયકાળ દરમિયાન બળિયાદેવ એ ભીમના પૌત્ર હતા, જેમનું નામ બાર્બરિક હતું। બળિયાદેવ ખૂબ જ શક્તિશાળી અને કળિયુગના દેવ છે। બીજા મંદિરની જેમ આ મંદિરને શિખર નથી। સત્ય હકીકત એ છે કે જેટલી પણ વાર શિખર બાંધવામાં આવ્યું છે એ તૂટી ગયેલ છે, કેમ કે સૌથી મોટા બળિયાદેવને ખુલ્લામાં રહેવું જ ગમે છે। મંદિરના પટાંગણમાં બેસીને ભક્તો ઠંડુ જમે છે। ઘણા બધા સ્ટોલ પણ અહીંયા છે, જ્યાંથી લઈને તમે ઠંડુ જમી શકો છો। રવિવાર અને મંગળવારના રોજ તો અહીંયા મેળો પણ ભરાય છે। શારીરિક દુઃખથી પીડાતા ભક્તો બળિયાદેવના દર્શન કરો અને અહીંયા આવીને ઠંડુ જમો, કેમ કે બળિયાદેવથી મોટું બીજું કોઈ નથી। અહીંયા આવીને ભક્તો પોતાના બાળક માટે રમતું નારિયેળ પણ મૂકે છે। મંદિરની પૌરાણિક કથા સાથેનો ફૂલ વિડીયો તમને મારી યુટ્યુબ ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી વ્લોગમાં પણ જોવા મળશે। જો તમે પણ મોટા બળિયાદેવ મંદિર પોર જઈને આવ્યા હોવ તો કમેન્ટમાં જય બળિયાદેવ જરૂર લખજો। સૌને જય શ્રી કૃષ્ણ, જય બળિયાદેવ।